નમસ્કાર, હું બેન છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. કહેવાય છે કે વિષય જ્યાં શ્રદ્ધાનો હોય ત્યાં પુરાવાની જરૂર નથી હોતી. આવો જ એક મામલો ગુજરાતની અંદર સામે આવ્યો, વાડીનાથમાં સામે આવ્યો અને વાડીનાથ દાદાને ત્યાં એક પિતાએ પોતાના દીકરાને અર્પણ કરી દીધો. એક પિતાએ તો કર્યો, પણ એક માતા પણ તેની સાથે હતી અને એ નાનું બાળક, લગભગ 2 મહિનાનું આ બાળક છે, જેને વાડીનાથ દાદાને અર્પણ કરી દેવામાં આવ્યું. આપણી સાથે અર્પણ કરનાર પિતા કેતનભાઈ દેસાઈ જોડાયા છે. તેમની સાથે જ આપણે ચર્ચા કરીશું, કારણ કે ક્યાંક ને ક્યાંક એવું કહેવાય છે કે જે મન્નતના દીકરા હોય છે, એ મન્નત પૂરી થયા બાદ ત્યાં આગળ વાડીનાથ દાદાને સોંપી દેવામાં આવે છે. આ પહેલી જગ્યા નથી એવી, કારણ કે આ પહેલા જે વડવાડા છે સુરતમાં, ત્યાં પણ ઘણા બધા રબારી સમાજના લોકો છે જે લોકો પોતાના દીકરા દાન દઈ ચૂક્યા છે અને હવે તો એમાંથી ઘણા દીકરા તો ખૂબ મોટા થઈ ગયા. વાડીનાથમાં કદાચ આ પહેલો એવો કેસ બન્યો છે કે જ્યાં આગળ એક પિતા, એક માતા પોતાના બાળકને જ્યારે માનતા માની હોય અને બાળક આવે છે ત્યારે ત્યાં આગળ અર્પણ કરી દે છે. કેતનભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હા, નમસ્તે. જય વાળીનાથ બેન. જય વાડીનાથ. તમારી પાસેથી જાણવા માંગીશ કે તમે તમારા દીકરાને ત્યાં અર્પણ કરી દીધો. શું તમારી માનતા હતી ને એવું તો શું થયું કે તમારા લગ્નને કેટલા વર્ષ થયા હતા? એ ભાવ કઈ રીતે ખીલ્યો તમારા દિલની અંદર કે તમે તમારો દીકરો આપી દીધો મંદિરને? બેન, મારા લગ્નને વર્ષ થયા હતા 1997, 9/5/97 મારા લગ્ન મેરેજ થયા હતા. પછી ભગવાનની આલેલી મારી એક દીકરી 2018માં એનો અવતરણ થયેલો, જન્મ થયેલો. પછી એના પછી ખૂબ રાહ જોવી પડી હતી અને ગયા વર્ષે 22/2/2024 ફેબ્રુઆરીએ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન, માનનીય વડાપ્રધાન સાહેબ શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે આપણા શ્રી વાળીનાથ મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જ્યારે એમને હાજરી આપી અને એમને એક સુવાક્ય કીધું કે દેશ અને દુનિયા માટે તો વાળીનાથ મહાદેવ એક તીર્થધામ છે, પણ રબારી સમાજની ગુરુગાદી છે. ત્યારે મને અંતર આત્મામાંથી એક અવાજનું ઉચ્ચારણ થયું. હું ત્યાં 7 દિવસ એક સેવક તરીકે ત્યાં ગયેલો અને એક મનમાંથી ને અંતરમાંથી અવાજ આવેલો કે એ વાળીનાથ મહાદેવ આજે વિજય મુહૂર્તમાં દેશના વડાપ્રધાન, આપણા મહંત શ્રી જયરામગીરી બાપુ, અનેક સંતો મહંતો 12 જ્યોતિર્લિંગ 4 ધામની યાત્રા કરીને આપ यहाँ બિરાજ્યા છો, તો મારી મનને અને અંતરનો અવાજ મારો બાપા તમને વાત કરું છું અને એ સંકલ્પ આજે 22/2024 થી 22/2025 સુધી પુરુષ કરીશ તો હું મારા સંકલ્પને પાર પાડીશ. એટલે તમે સંકલ્પ કર્યો હતો અને સંકલ્પ કર્યાના તરત જ તમારા ઘરે પારણું બંધાયું? હા, એટલે સંકલ્પ કર્યા પછી બેન મારી વિચારસરણી મને એવું થયું કે લાવો આપણે એક સંકલ્પ અને સંકલ્પ સાથે વિશ્વાસ, આસ્થા સાથે મેં વાળીનાથ પાસે માગ્યું અને મેં વિચાર કર્યો અને દવા ને દુઆ સાથે મને ભગવાને દીકરો આપ્યો. એટલે તમે માનતા શું માંગી હતી કે 2 દીકરા આપશે તો 1 દીકરો આપી દઈશ, કે કારણ કે તમારે તો ટ્વિન્સ આવ્યા હતા? હા, એટલે બેન મેં એવી જ માનતા માની હતી કે વાળીનાથ મહાદેવ અમારા ગુરુ ગાદી ઉપર પહેલા વડવાઓ એવું કહેતા કે વાળીનાથ મહાદેવે પહેલા આપણે દીકરા આપતા, બરાબર, પણ હમણાં આપણી ગુરુ ગાદી ઉપર દીકરા અર્પણ કરે જ છે. એ અમારી રબારી સમાજની એક પ્રણાલિકા છે. ધર્મ, રાષ્ટ્ર અને સમાજ માટે એક દીકરાનું અર્પણ કરવું એ અને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે એ અમે એવું માનેલું કે વાળીનાથ મહાદેવ તું 2 દીકરા આપીશ તો 1 દીકરો અમારો અને 1 દીકરો તારો આપેલો તને વાળીનાથ મહાદેવમાં અર્પણ. તમારા પત્નીએ કે કોઈએ ના ના પાડી? ઘરમાંથી કોઈએ કશું કીધું નહીં? મારા પત્ની એ તો મારી સાથે સંમત જ હતા. અમારે બંનેનો એક જ વિચાર હતો. જ્યારે દવા શરૂ કરી ત્યારે એમને ખબર જ હતી કે આપણે 2 દીકરા આપે વાળીનાથ મહાદેવ, 1 દીકરો આપણે સંકલ્પ છે, એ સંકલ્પ પાર પાડવાનો છે. તો એમને શું કીધું તું જ્યારે તમે આપવા? કારણ કે તમારું આ નાનું બાળક તમે જે ત્યાં સોંપી રહ્યા છો જયરામગીરી બાપુને, આ બાળક કેટલા મહિનાનું થયું અને તમારા પત્ની શું કહી રહ્યા હતા? મારા ધર્મપત્નીની વાત એવી હતી કે ભગવાન દવા અને દુઆ બેન છે. બેન, કોઈ દવા કર્યા હાથે દીકરા કોઈ આપતું નથી. એટલે અમે બંને એક મનમાં સંકલ્પ લીધો, વિચાર લીધો
કે જો ભગવાન વાળીનાથ મહાદેવ આ પ્રતિષ્ઠાના દિવસે મેં માગણી આવી, મેં એની પાસે પ્રસ્તાવ મૂક્યો હતો કે મેં આવી માગણી કરેલી છે, જો ભગવાન 2 દીકરા વાળીનાથ મહાદેવ આપશે તો એક દીકરો આપણે વાળીનાથ મહાદેવમાં ગુરુ ગાદીમાં અર્પણ કરીશું. અને એ સહેજે અચકાયા વગર હાસ્ય ને સ્મિત સાથે, તમે એના કદાચ મીડિયામાં ફોટા જોયા છે, એને અમે આખા પરિવારે, મારા પરિવાર આસ્થા સાથે જોડાયેલો છે, ટોટલ અમારા પરિવારે દીકરો અર્પણ કર્યા છે. કારણ કે આ પહેલા મેં પણ એક સ્ટોરી કરી હતી જે વાડીનાથ મંદિર, આપણે વડવાડા મંદિરની હતી. વડવાડા મંદિરમાં પણ આવી જ રીતે રબારી સમાજના દીકરાઓ ત્યાં અર્પણ કરે છે અને માનતા માને જો દીકરો આવે અને ત્યાં અર્પણ કરી દે છે. ઘણા બધા એવા યુવાનો છે જે આજે જગ્યાના નામથી પણ ઓળખાય છે. હા, આ વાત સાચી છે બેન. જે અમારા સમાજની ધર્મગુરુઓની આ ગુરુગાદીની પ્રણાલિકા ચાલી આવે છે, પણ ઘણા સમયો પછી એક આ વાળીનાથ મહાદેવમાં તો એક આ ઐતિહાસિક પ્રથમ વાળીનાથ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મંદિરના પ્રથમ ઘટના છે. એક સંકલ્પ અમારો પરિવારનો, કારણ કે ગુરુગાદીમાં દીકરા જયરામગીરી બાપુ કોણ આવી જ રીતે ગુરુ ગાદીમાં આપવામાં આવ્યા. હા, એ તો પ્રણાલિકા ચાલુ જ છે બેન. અમારા ધર્મગુરુઓની, અમારા સમાજ આસ્થા સાથે જોડાયેલો રબારી સમાજ છે અને આપી જ રહ્યા છે દીકરા. પણ આ વિશેષતા એ છે કે પ્રતિષ્ઠા પછીની જે તિથિ પહેલા એક આપણો સંકલ્પ પૂરો થયો, એ એક અહોભાગ્ય કહેવાય અમારા. અચ્છા, તમે આને એક જાદુ માની રહ્યા છો કે તમે માનતા માની અને ઈશ્વરે તમારી માનતાને પૂરી કરી? ના બેન, જાદુ નહીં, જાદુ વાળી વાત નથી. આ એક દ્રઢ સંકલ્પ, વિશ્વાસ અને આસ્થા સાથે ભગવાન પાસે માગ્યું, ભગવાને આપ્યું. એટલે અમે વિચાર કર્યો તો એ ભગવાને પાડ્યો, અને અમે અમારું બોલેલું, અમારું વચન અમે પાડ્યું, માતા પિતા અને અમારા પરિવારે. હવે તમારા દીકરા માટે તમે શું વિચારી રહ્યા છો? કારણ કે મંદિરની તમે આપી દીધું તો એનું એજ્યુકેશન થી લઈને બધી જ જવાબદારી હવે મંદિરની થઈ જશે. હા બેન, એ તો હવે એને જે દિવસે આપણા મનમાં એક દોરી સંચાર અને વિશ્વાસ, દ્રઢ વિશ્વાસ અને સંકલ્પ કર્યો, એ જ દિવસે એના વિધાતાના લેખ લખાઈ ગયા છે. વાળીનાથને અર્પણ કર્યો એટલે એ બધું ગુરુગાદી જે પ્રણાલિકા હોય, કાશી ભણવા મૂકવાની હોય કે બધું તમામ જવાબદારી અમારા ગુરુજનોની હોય છે. અને કારણ કે જયરામ બાપુએ શું કીધું? બાપુનું શું રિએક્શન હતું? બાપુને મેં જઈને 22/2/2024 થી બાપુને મેં પેલા આવો મારો 2025 જે મારી માનતા હતી બેન, મારો સંકલ્પ હતો વિશ્વાસ સાથેનો. એટલે મેં, મારું વતન છે વડનગર તાલુકાનું ગામ જાસકા, જિલ્લો મહેસાણા. ત્યાંથી મારા ગોગા મહારાજના મંદિરથી પગપાળા ચાલીને હું વાળીનાથ મહાદેવ ગયો. પેલા મેં ધજાના દર્શન કર્યા, ધજા આગળ વાત મૂકી, જ્યાં માગણી કરી હતી સંકલ્પ સાથે, એક સેવક તરીકે, વાળીનાથ મહાદેવના ભક્ત તરીકે મહાદેવને વાત કરી, પછી ગુરુજીને વાત કરી. એટલે ગુરુજી હાસ્યના સ્મિત સાથે ગદગદિત થઈ ગયા કે તમારો સંકલ્પ મહાદેવે પાર પાડ્યો છે. હવે આપ જેમ કહો મહાદેવ, આપણી જે તમે કહો એ સ્મિત સાથે એમને મારો પ્રસ્તાવ ને આશીર્વાદ આપ્યા. અચ્છા, એ પ્રસ્તાવને આશીર્વાદ આપ્યા, પણ હવે એ બાળકને, કારણ કે અત્યારે તો બાળક ત્યાં આગળ મંદિરમાં છે, તો બાળકની ઉછેર કરવું, કારણ કે બાળકને મોટું કરવું પણ ખૂબ ટફ હોય છે ત્યાં આગળ. અને બાળક હાલ બેન, અમે કાલે મહાશિવરાત્રીના પર્વ દિવસે જય ઘોષણા આપી છે. આ એક અમારા સંકલ્પનો અમે ઘોષણા કરેલી છે. બાળક તો ઓલરેડી અમારી પાસે જ છે હાલે, કારણ કે એની માતાને અત્યારે એનો ક્યારે સોંપી દેશો તમે મંદિરને? જ્યારે ચાલતું થઈ જશે, બોલતું થઈ જશે? બેન, અમારી જે રૂઢિચુસ્ત પ્રણાલિકાઓ આવે છે ને, ગુરુજી જ્યારે આદેશ કરશે, અને આ માયા મહાદેવની છે અને મહાદેવનો આપેલો છે, બરાબર, એટલે જ્યારે ગુરુજી આદેશ કર્યો ત્યારે અર્પણ કરી દેવાનું. કેટલી માયા જોડાઈ ગઈ હશે એની સાથે તો પછી? અને કઈ માયા તો બેન એને મહાદેવની છે. એ આજ તો વાત છોડો, માયા તો એને આપ્યો, એ જ મહાદેવે આપ્યો છે. કારણ કે એક બાળક હોય છે, બાળક સાથે તમે એમને પણ રહો તોય માયા જોડાઈ જાય છે. સાચી વાત છે, સાચી વાત છે. પણ એકદમ તમારી સાચી વાત છે બેન. પણ એક જો બધા આવું વિચારશે તો આપણા ભારત દેશના ધર્મ માટે, રાષ્ટ્ર માટે, સમાજ માટે કોઈ તો બધા મોહ માયામાં પડશે તો એના વિધાતા લેખ લખશે, મહાદેવજી ઈચ્છા છે એ પરિપૂર્ણ કરશે.
अच्छा, તમે કહી રહ્યા છો કે મહાદેવજી એ પરિપૂર્ણ કરશે, પરંતુ ક્યાંક ને ક્યાંક સાયન્સ આ બધી વસ્તુ, કારણ કે તમે જે કહી રહ્યા છો કે સાયન્સ પણ સાથે હતું. હા, દવાનો દુવા બંને. મેડિકલ, હો બેન. હા, બિલકુલ, દવા દવા અને અને દુવા બંને. દુવા દુવા. બંનેના કારણે આ થયું. તો હા ક્યાંક તમને લાગે છે કે સાયન્સ અત્યારે કંઈક આ બધી વસ્તુમાં નથી માનતા, અત્યારની જનરેશનના લોકો પણ નથી માનતા? હા, વાત એવું બને બેન, પણ અમારો પરિવાર આસ્થા અને શ્રદ્ધા જોડાયેલો છે. અને આમ રબારી સમાજ જે વર્ષોથી આ કઈ પહેલી વહેલી કોઈ ઘટના બની નથી. બરાબર. જે આપે કીધું કે બીજી ધર્મગુરુઓ જગ્યાઓમાં પણ આપણે સ્ટોરી બનાવેલી છે. બરાબર છે. એટલે આ વર્ષોથી પ્રણાલિકા ચાલી આવે છે ને એક અમારા પરિવારનો દ્રઢ સંકલ્પ હતો અને વિશ્વાસ સાથે અમે એ સંકલ્પને પૂર્ણ કર્યો છે. બિલકુલ, તમે વિશ્વાસ સાથે સંકલ્પ પૂર્ણ કર્યો છે, એટલે અત્યારે બાળક તમારા ત્યાં જ છે અને હા એની માતા જે છે તમારા, હા કારણ ટ્વિન્સ આવ્યા એટલે હા. કયા બાળકને આપવું એવું કઈ રીતે નક્કી કર્યું હતું કે આ બાળકને જ આપીશું, આ બાળકોમાં બેન એવું જો અમને તો એવું જ હતું કે મહાદેવે જે આપ્યો મહાદેવના લેખ લખેલા હશે બાપુ, એટલે અમે બાપુનો પેલા ગુરુજી પાસે યજ્ઞ માગી કે બાપુ એક આ પવિત્ર મહાશિવરાત્રીનો દિવસ છે, મેં મારી માનતા પૂરી કરી દીધી છે, મહાદેવે મને સંકલ્પ પૂરો કરાવ્યો છે અને અમે મહાશિવરાત્રી પવિત્ર દિવસે અમારે ત્યાં લઈને આવવું છે. બાપુ આગળ અમારા બે દીકરા મૂક્યા. બાપુએ એમના જે બે દીકરા હતા એમાં જે મોટો દીકરો હતો એને મોથા હાથ મૂક્યો, એ અમે અર્પણ કરી દીધો. એવું કઈ નક્કી પર્ટિક્યુલર નહીં કે આજ આપો કે આજ આપો. અચ્છા, એટલે બાપુએ કીધું એ દીકરો તમે આપી દીધો? નહીં, બાપુએ જે મોથા હાથ મૂક્યો બંને આગળ ધર્યા હતા. એ તમે કદાચ વિડીયોમાં જોયા છે, બંને મૂક્યા હતા. બિલકુલ. હા, અને વિડીયોમાં જે બાપુના. હા, પણ જે બાપુએ પહેલા લીધો એ બાપુનો, બંને જોડે લઈને ઉભા હતા. હા, એટલે બંને બાળકો તો સાથે દેખાઈ રહ્યા છે વિડીયોની અંદર, અને બાપુ બંનેના હા, માથે હાથ મૂકતા પણ દેખાઈ રહ્યા છે. આ એ બીજાને આશીર્વાદ આપ્યા. બિલકુલ, આશીર્વાદ આપ્યા. અને દીકરો, કારણ કે એક સવાલ મને થઈ રહ્યો છે, કારણ કે એમના હા, મમ્મી કઈ રીતે તૈયાર થયા? એના મમ્મી તો બેન પહેલાથી જ તૈયાર હતા. કારણ અમને તમે ના વાત કરી કે આ તમે સંકલ્પ કઈ રીતે કર્યો, કારણ કે મેડિકલ સાયન્સ કે છે, પણ સાથે મેડિકલ સાયન્સ એવું એ કે છે કે આ બધું દવા થાય છે, પણ એવું ફાઇનલ નથી કે 110% દીકરા મળશે તમને. એવું સાયન્સ તમે પણ સાંભળેલું છે કદાચ. એટલે અમારે દવા સાથે ચિંતા પણ હતી અમારે ઉંમરના હિસાબે. અને એમાં સંકલ્પ કર્યો. હા, એ જ સંકલ્પ, અમારા બંનેનો સંકલ્પ. અને આ અને સંકલ્પનું અમારા પરિણામ પણ મળ્યું. હા, સંકલ્પનું પરિણામ ફળ મળી ગયું. બિલકુલ કેતનભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. જય વાળીનાથ બેન. જય વાડીનાથ. કારણ કે આવા ઘણા બધા બાળકો છે. વડવાળા તમે જશો તો વડવાળાની અંદર તો ઘણા બધા બાળકો તમને મળશે, અને ઘણા વર્ષથી ત્યાં આગળ આવી રીતે લોકો માનતા માને છે. રબારી સમાજના લોકો માટે ખૂબ પવિત્ર જગ્યા કહેવાય છે. જેવી રીતે વાડીનાથ છે તેવી જ રીતે વડવાળા છે, અને વડવાળાની અંદર પણ લોકો પોતે મન્નત માંગે છે, અને જે મન્નતના બાળકો આવે છે એ બાળકોને ત્યાં આગળ અર્પણ કરી દે છે. જેમના એજ્યુકેશનથી લઈને તેમને મોટા કરવાની જવાબદારી પણ મંદિરની, એટલે કે ગુરુની હોય છે, અને ગુરુ એ નિભાવતા પણ હોય છે. અહીંયા આગળ પહેલું બાળક છે વાડીનાથની અંદર, અને જયરામગીરી બાપુ, કે જે પોતે પણ ગુરુને આવી જ રીતે સોંપવામાં આવ્યા હતા. એટલે હવે જોવાનું પણ રહેશે. અને ખૂબ જ દિલચસ્પ એક સમાજની પરંપરા છે, કારણ કે જ્યાં શ્રદ્ધાની વાત આવતી હોય, જ્યાં શ્રદ્ધાનો વિષય આવતો હોય, ત્યાં પુરાવાની જરૂર નથી હોતી. એટલે અહીંયા આગળ શ્રદ્ધા જે છે, વાડીનાથ દાદા ઉપરની શ્રદ્ધા એ અપરંપાર છે. અને એટલા જ માટે કદાચ આ કેતનભાઈ જે રીતે કહી રહ્યા છે કે એમને નક્કી કર્યું હતું, નિશ્ચય કર્યો હતો કે જો વાડીનાથ દાદા તેમને દીકરા આપશે તો એમાંથી એક દીકરો તેમને સોંપી દેશે, અને વાડીનાથ દાદાએ બીજા જ વર્ષે 2 દીકરા તેમને સોંપ્યા. એટલે જ્યાં શ્રદ્ધા છે, આસ્થા છે, ત્યાં પુરાવાની જરૂર નથી. આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો.